પ્રણામ. આંબિલથી ડાયાબિટીસ મટ્યું. તો ચાલો વોઇસ ઓફ જૈનિઝમના માધ્યમ દ્વારા વધુ એક ચમત્કાર સાંભળીએ. ભરતભાઈ અંધેરીમાં રહે છે. ડાયાબિટીસ 265 થી 285 રહે છે અને બ્લડ પ્રેશર 185 થી 210 રહે છે. 4 વર્ષથી રોજ દવા લે છે. એક વખત ડોક્ટર સાહેબે પણ કહી દીધેલું કે જિંદગીભર રહેશે, દવા લેશો તો કંટ્રોલમાં રહેશે. એક વખત ગુરુ ભગવંતે પ્રેરણા કરી કે ભરતભાઈ, આમ દવાઓના ગુલામ બનીને આખી જિંદગી લાચારીથી થોડી જીવાય. આ તો મરતા મરતા જીવા જેવી પરિસ્થિતિ છે. દેવગુરુ અને ધર્મની કૃપા ઉપર શ્રદ્ધા રાખીને એક વખત તપ ધર્મના માર્ગે ઝુકાવો, પછી જુઓ ચમત્કાર. ગુરુ આજ્ઞાને તપતી કરી ભરતભાઈએ નૌપતજીની અને વર્ધમાન તપની ઓળી શરૂ કરી દીધી. થોડા દિવસો પછી બધી તકલીફો દૂર થઈ ગઈ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને કંટ્રોલમાં આવી ગયા. દવા પણ બંધ કરી દીધી અને ઘણા દિવસો અને વર્ષો પછી હવે એને કોઈ તકલીફ પડી નથી. આપણા આ ધર્મપ્રેમી ભરતભાઈએ પછી તો ધર્મચક્ર તપ, વિસ્થાન તપ, અઠ્ઠન તપ વગેરે તપ ખૂબ સારી રીતે કર્યા. તો આ સત્ય દ્રષ્ટાંત સાંભળીને જો તમને પણ શ્રદ્ધા જાગી હોય તો તારીખ 25/3/2026 ના રોજ આ શાશ્વતી નૌપતજી ઓળીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમ શ્રીપાળ મહારાજાને પણ મૈણા સુંદરીના તપ ધર્મના પ્રભાવે કોટ જેવો ભયંકરમાં ભયંકર રોગ દૂર થયો હોય, તો એ રીતે પણ આપણે પણ નૌપતજીની ઓળી અવશ્ય કરશું. અને જો ના થઈ શકે તો ઓછામાં ઓછું એક આંબિલ અને સિદ્ધ ચક્ર મહારાજાની પૂજા આરાધના અવશ્ય કરશું.